એવો ભક્તિ કરો માર્ગ રહે ફૂલડા કરી શું કામે ઊભું રાખ્યું ખબર છે? આપણો વારો પૂરો થાય છે. વાહ ધન્યવાદ. મને બહુ વાલા લાગે ગોપીચંદ ભરતજી. શું કામ વાલા લાગે ખબર છે? ફૂલડા સૂર્યા ગોપીચંદ ભરતજી એને લાગ્યો દ્રઢ વૈરાગ, દ્રઢ પોતાના વિશ્વાસથી વૈરાગ આવ્યો. કેવો વૈરાગ આવ્યો? વિશ્વમાં સૂર્ય ચંદ્ર પવન પાણી ને પૃથ્વી રહે ત્યાં સુધી એના ભેખને કોઈ ન કહી શકે કે કંઈ ખરાબ લગાવ્યા. બાપ ગોપીચંદ ને ભરતથી જો આ દેશમાં બાવો બની જાય ને તો કોઈ દી બાવાને કલંક ન લાગે. સમજાણું? કોઈ દી સાધુને કલંક ન લાગે. કારણ કે એને પિંગલા જેવી બાઈ ભોગવી, 92 લાખ માળવાનો મહારાજા બની ગયો. એને કીધે હાથી ઘોડા મેના બાગ બગીચા લોકર ચાકર સસ્તો સંબર ઘણી ખમા કેનારા આ બધું ભોગવીને પછી બાવો થાય ને બાપ એ પાછો ન પડે. બાકી મેળ ખાધો ન બાવો થઈ ગયો બિલાડી બીજા બોલાતો. સમજાય? એટલે મને ગોપીચંદ ભરતજીની કડી બહુ વાલી લાગે. કારણ કે એને સર્વત્ર સુખને ભોગવી લીધું અને પછી એ સાધુ બને તો કોઈ દી હેઠું ન જોરાવે. સમજાય? એટલે બાવા બનવું હોય તો છૂટશે તમારે કોઈને. આપણે ઘણી જગ્યાઓ ખાલી પડી છે. એટલે થવું હોય તો છૂટશે પણ પેલા બધું ભોગવી લેજો ને તો અમારી દિશા બગાડશું. કારણ કે દુનિયા તો એમ જ બોલે દાનભાઈ. શું બોલે? બાવા બધા હરખા હવે રેવા દે. વિચાર કરો. મારા પીપળવા ગામમાં કોળી ડાયરાનું આખું ગામ છે. મારા ગામમાં હું 70 વર્ષથી રહું છું. અહીં હું 17 વર્ષની ઉંમરે આવ્યો હતો એટલે મારે 53 વર્ષ થયા ને. એમાં એક કહી દો ગામમાં 4000ની વસ્તી છે ને તમે એટલા બેઠા. એમાં એક કહી દો કે એક ઠેકાણે અમરદાસ બાપુને કોઈએ તુકારો કર્યો. 40 ગામમાં રખડો. કેમ ન થયો? બાપ આ બેઠી છે ને માતાઓ બહેનો દીકરા તો 5-10 છે. બાકી 4-4000 કથામાં હામી બેઠી હોય તો અમરદાસ બાપુને કેમ કોઈથી ઊંચું જોવાનું નહીં, કોઈથી વાત ન થઈ. કારણ કે અમરદાસ બાપુ સમજે છે હું રામ ભજન કરું છું. એના ભાવથી કોઈ પૈયા લાગવા હોય તો પેલે છેટાથી કહી દે બેટા દીકરી થાશો, તું માં છો, મોટી હોય તું માં છો, બેસી જા બાપ, તું કથા સાંભળ. એટલે કહું છું સર્વત્ર સુખને ભોગવીને જે ગ્રસ્તી સાધુ છે, જે સંસારી સાધુ છે, જેને ઘરે બાળ બચ્ચા દીકરા દીકરીઓ છે બાપ, એ તમને કલંક કોઈ દી ન લાગવા દે. સરનામા વાળી ટપાલ છે. સમજાણું? ગુરુ કરો તો સરનામા વાળા. બાકી ક્યાંય મેળ લાવે પછી વાતો તો કઈ અમારે ફલાણા ગામનો ખાખી અમારો ગુરુ છે બાપા એ કોકની ભૂકા કાઢી નાખી. એટલે હું સરનામા વાળા ટપાલની વાતો કરું છું બાપ. જેને તાલુકાની ખબર હોય, જેને જિલ્લાની ખબર હોય, જેને ગામની ખબર હોય એ સરનામું કહેવાય. મારું તમારું. તમારી ભેગા ગામના સાધુ રહેતા હોય, તમારી ભેગા તમારું અનાજ ખાતા હોય, તમારે લોટ માગતા હોય, ઉખડી માગતા હોય, ખાતા હોય, એ કાંઈ ન કરીએ કે બાપ એને તમારી ભેગું રહેવું છે. એ પૂંછડા વાળા સાધુ કહેવાય. પૂછડું એટલે વાહ દીકરા દીકરીઓ વેવાય વેલા બધું પૂછડું કહેવાય. વાહ ઓલો એકલાય હોય કઈ ઊભો થઈને બગલમાં બાવો ઓછો બગલમાં તેનું નક્કી. એટલે આ ભજન એમ બોલે. શું બોલે? એવો ભક્તિ કરો માર્ગ રહે ફૂલડા કેરી એવા ધર્મના
છોરી રે ભરા લઈને હાલશે રે પગલા નહીં ભરે પગલા નહીં ભરે પાછા રે બાપ એ ગાયનો ગોઠો છે ભરી જવું દુર્માન છે પછી પાછા પગલા ન હોય એટલે તો એની માની ગૌ પુંજળી આવે ગાય પુંજળી બીજા છોડ ને આવે તો ભેંસો 12 લીટર દૂધ કરતી હોય અને એને ત્યાં જો આને વાછડો આવે એને ત્યાં આવ્યો એનું નામ શેઠુજી જ રહે સમજાણું ને તું રહી તને સમજી ગયા ને પાડો જ રે એવો ભક્તિ કરો માર્ગ રે સુંદર હોય ગયેલો સ્વાદ રે એવા સાધુ સુરા રહે મુખ છે સાચો બાવજીઓ હામો હાલે સુરવીર નામે પગલે જીવ યોજે તો કુરબાન છે બાકી પાછો ન હોય એવા સાધુ સુરા રહે સન્મુખ છે કાય કંપે હો કંપે દિલ લાગી મારી એવો ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા તેરી